ધીમે ભાઈ બારે બારે તો 3-4 હજાર વાળી. અને તોય હજી ગમે ત્યારે વિસનગર જઈએ ને ગમે ત્યારે તો એના મોઢામાં એક જ સવાલ હાડીની દુકાનમાં કે પેલી હાડી જેટલી મસ્ત ને. તો ગાઈસ 4 વાગ્યા નહીં હજુ તો 3:30 જેવું થયું હો. અને જો ચા નાસ્તો લઈને બેસી ગયો. હમણાં 1:30 વાગે જેવું ખાધ્યું હો અને પાછા નહીં 1:30 વાગે ખાધ્યું ને પાછા 4 વાગે 3:30 થયા ને પાછા નાસ્તો લઈને બેસી ગયા. મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો ગાઈસ જો હું ગરમ ગરમ ચા બનાવું ને આરું ફૂંક મારે હે. અરે ફૂંક લે કર ફૂંક માર બેટા ફૂંક માર. તો ગાઈસ આજ તો આરામે ચા બનાવડાવવા આવી ગયો મને. ગુડ મોર્નિંગ. પપ્પા તો છે બેટા? પપ્પાને તો ઊંઘવાનું પણ એવું ના થાય કે લાય છોકરાને ઘડી કર રાખીએ. કેવા ઊંઘ્યા આરામથી. લોટ બોધવાનો હજુ તો રોટલી કરવાની હા પણ ઊભા થાય હે રે. પપ્પા ક્યાં ઊભા થાવ કહેજે બેટા. ચલો તને કઈ નહીં લોટ બોટ બધી આરુની દાદી આવે એટલે આલ દો. બસ એ લોટ બોટ બધી રોટલી કરું ને બેટા. જો આરો માટે રમવા જેટલું મેલ્યું પણ એ જો મારા કેળમાં જ ચોંટી ગયો. ઉતરતો જ નહીં. એટલે બે બેટા હેઠ આપણે બે રમીએ હેઠ. રમો. ચોકલેટ હાથમાં પકડી રાખી ભાગ વડાએ. ચોકલેટ તો મમ જો હે ને ચોકલેટ તો ના છૂટે હાથમાં. સવારમાં વહેલા ચોકલેટ લઈને બેસી ગયો હો ફ્રીજમાં મેકેલી પાસે. લે તોડવી હલે ના તોડા તમે વેલ ના ખા બેટા. હા તોડી આલું હેડ ને બાપા. તો ગાઈસ નાવાનું કપડું ધોવાનું બધું પતી ગયું છે અને જમવાનું એમ બનાવી દીધું છે. અને આજ તો વિચાર કર્યો તો ચલો પાલકનું રીંગણનું શાક બનાવતી એનું શાક બનાવી દીધું અને ગરમ ગરમ મસ્ત રોટલી બનાવી દીધી. એ વિચાર કર્યો હો કે આજ તો ચલો તને તિજોરીની સાફ સફાઈ કરવી એમ કહો. બહુ દિવસ થઈ ગયા કપડોને એવું વિખરી ગયું બધું એ સાફ કરવું હોય એટલે વિચાર કર્યો એટલે ચલો તિજોરી સાફ કરી દઈએ મસ્ત. જો કપડો બધો વારીને હરખો મેલું શેપટ બેપટ બધું કાઢી નાખું અને ચલો લે નવડાવ સારું એટલે નીની કરવા નીની પર મારી તિજોરી પર કપડો બધો વોચ કરવો ખબર્યું લે આર્યા જશે રે હાવ નિન્ની કરીને ને બેટા. હા તાણા આરું નિન્ની કરીને કો બેટા. નિન્ની કરીને માં હમું ચક નિન્ની કરીને નહીં લીધું હો. નિન્ની કરી દીધી કે કરી દીધી તમે નહીં કરી હોય કે એ છે ખાવા એવું. ચાલો ત્યાં જો પાલક નું રીંગણ નું મેચ ના થાય પણ મેં મેચ કરી નાખ્યું. રોટલી છાસ ચલો ખાઈ લઈએ તાન ભાઈ મારે તિજોરી સાફ કરવી આજ તો. જો કપડો વિખરાઈ ગયો ને તે સાફ કરી દઉં કો શાક લે હું ગાઈશ જો હું તિજોરીઓ સાફ કરું બધું વિખરાઈ ગયું હતું. જો કપડાને બધું સરખું વારી મેકી. હા કયો હા શું કર્યું લે હાડીઓ વેકવા કાઢી ખું તો ઓહો જોવા ગાઈસ હવે અલ્પિન હાડીઓ જેટલી ખાલી જો. હા હે આ તો શીખવા છે ને હલે ખોળો ભરાય તો એ વખત નહીં ને. હા બધી મેં ભાઈ બારે તો 3-4 હજાર વાળી. અને તોય હજી ગમે ત્યારે વિસનગર જઈએ ને ગમે ત્યારે તો એના મોઢામાં એક જ સવાલ હાડીની દુકાનમાં કે પેલી હાડી જેટલી મસ્ત ને. જેટલી દુકાનો ને બધા અલ્યા ટેડી બેડી બધું અંદર પડી દીધું. ઓહો બધી આપણી પસંદની હાડીઓ એક એકથી ચડિયા તો કલર
પણ અમે અમુક તો પહેરી જ નહીં હોવાની મમ્મી જોજે. અને તો એ દુકાનમાં પહોંચે ને તો એ કે આ હાડી કેટલી મસ્ત પેલી જોજે કેટલી હાડીઓ બીજા કર. હા સહ ભાઈ અને હજી તો અંદર પડી રહી જુદી નહીં. એની ફઈ ની મમ્મી ની માં બીજો બધો મારો લુગડો નહીં. તો ગાય જોવા ખાલી અલ્પીને સાડીઓ જેટલી તમે જોઈ તો એ ગમે ત્યારે દુકાનમાં જઈએ તો એના મોઢામાં એક જ સવાલ હોય પેલી હાડી જેટલી મસ્ત. હજી કે મને હજી એમ કે અમારા આરણનો જેમ એટલે કે 2 હાડીઓ લઈ આવજો. હજી કે 2 હાડીઓ લઈ આવજો. એ કેટલી હાડીઓ દુકાન ભેગી કરવાની એવું તારતો. આ તો તાર મમ્મીને લાવ્યો તો એ નહીં તે આ તો તું એક વખત પહેરી જ નહીં લે તું કરવાની તો હાડીઓ. હા પેલી ઉપરલી તે એક વખત પહેરી શું કરવાનું હવે જૂની થઈ જાય. વાત કશું જૂની નહીં થઈ ભાઈ હવે કશું લેવાનું નહીં હાડીઓ બાડીઓ. 2-3 જોડી જ કપડાં તો તમને બતાવજો. એક શર્ટ બતાવ પહેલા તો શર્ટ બતાવ. એક જોડ અને બીજી જોડ પછી આ ત્રીજી પછી આ છે ચોથો પાંચમો અને આ છઠ્ઠો. 6 શર્ટ અને પેન્ટ બતાવજો. એક તો એક આ બ્લેક હોય 1 2 3 4 5 ના બીજું બ્લેક નવું લાવી હતી હું એમના માટે લાવી હતી 5 ને 6 1 2 3 6 પેન્ટ અને 2 3 4 5 6 શર્ટ જોડ ટી શર્ટો બતાવ નવી એમને ઘેર રેગ્યુલર પહેરાય તો બીજી ને નવી બતાવ 1 2 3 4 જોડી ટી શર્ટ છે 6 શર્ટ 6 પેન્ટ 6 જોડી કપડો છે અને 4 ટી શર્ટો નવી. તો એ કે મારી જોડી કપડાં નહીં બોલો શું કરવાનું ઈવન. ચલો તાણ હવે બીજી બધી સફાઈ બાકી આટલી અને આટલી તે કરી દઉં હવે તાણ બધું. તો ગાઈસ કેવી લાગી મારી તિજોરીની સફાઈ કમેન્ટ કરજો. બધું કમ્પ્લીટ ગોઠવીને આ સાદી બધી સાડીઓ છે અને આ આરુનું છે બધું કપડાં ને એવું અને આમાં તો જે આપણે પર્સનલ હોય બધું જો આ રીતના કપડાં છે બધા. અને જીત કે મારા કપડાં ઓછા કેટલા બધા કપડાં છે એવાના. પછી યારે છે મારા જે ડ્રેસનો પેન્ટ ટી શર્ટ ને એ બધું છે. ના છે બધી ભારે ભારે જે મોંઘી મોંઘી સાડીઓ હોય ને એ બધી એ થપ્પો માર્યો. અને જો આરુના ટેડી અને આ મારી છે બંગડીઓ બીજી યારે અને અમુક વસ્તુ આમાં બી પડી હો જે અત્યારે નીકળતું નહીં ફિટ થઈ ગયું. ચલો તો મારી તિજોરીની સફાઈ કેવી લાગી કમેન્ટ કરજો. ચલો તો આવા બધું વિખરેલું હો તો બધું સાફ કરી દો. અમુક જેના કોમનો સામાન હતો એ બધો કાઢી દીધો. ના પર્સ મેકવાનું હોય તે ચલો મેકી દો. 1:30 વાગે જેવું ખાધ્યું અને પાછા એમ નહીં 1:30 વાગે ખાધ્યું ને 4 વાગે 3:30 થયા અને પાછા નાસ્તો લઈને બેસી ગયા. બાપનો દીકરો બે બાપનો દીકરો બે દીકરો યુવાનો બેસી જાય હંગાત હંગાત નાસ્તો કરવા. એ દીકરા હા રાખજો થોડી ખવાય ચમ વરી. એ હારું 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 અલ્યા મારા હારું એ ચશ્મા પહેર્યા નીકળી જાય મોટા ને મોટા બહુ છોક ચશ્મા પહેરવાનો ઓહો પગર હારે લઈ લો. તો ગાઈસ હવે સાંજની શરૂઆત થઈ ગઈ છે અને અમારા રોજનું રૂટીન ચાલુ છે. અલ્પીને લગભગ 5 વાગે એટલે રોધવાનું ચાલુ થઈ જ જાય. 5 વાગે લોટ બધાય પછી કલાક બે પછી શાક સમારા ગમે તે કરી ટાઈમ તો કાઢવો પડે ને એટલે થોડું થોડું રોધે જાય એટલે કમ્પ્લીટ 7 વાગે એટલે અમારે રોધે જાય ને હાડા તે તો ખાઈને અમે તો જોઈ લો તીખી રોટલી બનાવે
તો ગાઈસ આજ તો ખાવામાં શાક મિક્સ સબ્જી રોજ જ હોય, કારણ કે શિયાળામાં બધી. અને બપોરે બનાવી હતી પાલકના બટાકાની સબ્જી, એક નંબર સબ્જી બની હતી, ખરેખર દિલ ખુશ થઈ ગયું. અત્યારે રીંગણ ફુલાવરની સબ્જી બનાવી. તો અલ્પી મને એવું પૂછે કે ભાભા મારા હાથનું આ ભાવે એટલે તો મારું વજન વધ્યું 4 કિલો. ના ભાવતું હોય તો વજન વધ્યા. તો ગાઈસ હવે આપણે જઈએ એ દુકાને સાસ લેવા માટે, કેમ કે આજે પીંછ્યો હ નહીં, તો હવે મારે જ જવું પડશે. અને જો આરવ અને દી જો આરું ને ગમે એટલો રમકડો હલો પણ એ અને દોડ જ કરે બંબો છે કાગળ. તો ગાઈસ અમે બેહીએ જમવા, અને જો અજીતને તો હજુ દૂધ તોડવાનું બાકી છે, તપેલી લઈને આવી ગયા છે, તો દૂધની થેલીઓ લેતા આવો. અને જમવામાં બનાવ્યું છે રીંગણ ફુલાવાનું શાક, મરચા તળ્યા, ખીચડી ને થેપલા છે, થેપલા નહીં અજીત, દૂધ છાશ. અજીતને તો શિખર હું બેહી જાઉં ખાવા, પણ ઇવન પણ ના આવે દૂધ તોડવા. પણ ભૂલી જતો અમૂલ ગોલ્ડ નહીં. જો જો મેથી સમાન બાકી બુડો એ ઓ કોઈ તેમ કે લાલ પી સમારી ગાલું, આટલી સમારી ને હજુ આટલી એક આખી મેથી બાકી બફેલો. હા તે લે અહીં રાખો હકે. હા ઓ પણ મંગાવી પડે એમ કહો. શીખો કાચી કહેતો તો કાચી જ કહેતો હતો કે એ તો મંગાવી પડે, થોડી મોંઘી 2-3 રૂપિયાનો ફરક આવે એમ નહીં. હારી અમાર ટીની ને એરી જ ખાય બફેલો, પણ મસ્ત દૂધ આવે એમ કહો. આ બધું ભેગું આવવાની એ તો બધું